સિદ્ધેશ્વર મહાદેવની જય. મંદિરના પૂજારી અને પરિવાર, જલારામ ટ્રસ્ટના તારક સાહેબ, આપણે જેમને મુખ્યથી વાણી સાંભળી એવા પરમ વંદનીય પંડિત દાદા જયેન્દ્રભાઈ, કથાના યજમાન દ્વારકાપુરી સોસાયટીના ગોપી મંડળના નીતાબેન, શંકરભા તથા સર્વે બહેનો, મેઘરજ રોડ હનુમાનજી મંદિરની જે ભજન મંડળ છે બહેનો છાયાબેન તથા તમામ બહેનો, આદરણીય જયેશભાઈ, આદરણીય મગન કાકા, પ્રજાપતિ કાકા, સર્વે નામી અનામી જલારામ ભક્તના ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં આપણે જલારામ ટ્રસ્ટ આયોજિત શિવ પારાયણ કથાનો 7 દિવસ સુધી સુંદર રસપાન કરી આદરણીય પંડિત દાદા 7 દિવસ સુધી આપણે સૌને ભગવાન શંકરના સાનિધ્યમાં એવા તે તલ્લીન કરી દીધા કે જાણે કે આજે 7 દિવસ પસાર થઈ ગયા અને એ દિવસ આપણે પાછા ક્યારે આવશે તેવા સવે ભક્તજનો ખૂબ જલ્દી આશા રાખીએ અને ફરી પંડિત દાદાની આ શુભ વાણીનો આપણને સૌને લાભ મળે. 7 દિવસ કથાનો જે રસપાન કરાવ્યું તે મોડાસા શહેરની તમામ જનતાએ નોંધ લીધી. તેમાં આપણા મેઘરજ રોડની આન બાન અને શાન એવા આ મંદિર મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરનું પ્રાંગણને પણ નાનું પડ્યું એવું આપણે ન ધારેલી સફળતા મળી. એ પરમ વંદનીય જલારામ દાદાની કૃપા અને હનુમાનજી દાદાની કૃપા કહેવાય. આ રીતે આપણે સૌ ભક્તજનોએ જે રસપાન કર્યું અને જે લાવો લીધો તે ખરેખર એક આદરણીય છે. અને આ મંદિરના મહંત એવા મુખ્યદાસજી અને એમનો પરિવારે જે સહકાર આપ્યો, 108ની માફક ચાલતા મગન કાકા અને આદરણીય પ્રજાપતિ કાકા, તેમનો પણ ખરેખર એક વિશેષ સહકાર હતો. અમારા દ્વારકાપુરીના આદરણીય ઈશ્વરભાઈ અને બાબુ કાકા, એમને પણ બહુ સુંદર સહકાર આપ્યો. આ બદલ હું સર્વે ભક્તજનોનો, દ્વારકાપુરની સર્વે ટીમે મનોકામના હનુમાન મંદિરના આખી દ્વારકાપુરની સદસ્ય ટીમ, બંદર મહિલા મંડળે સરસ ગોપી મંડળ અને શંકરભાઈ પણ અને એ ફ્લેટના તમામ રહીશોએ જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ તે સૌને ગૌરીબેન છાયાબેને પણ એમની છાયાબેન અને તેમની ટીમ અને બાકી પણ ખરેખર એમની આટલી ઉંમરે પણ 108 માં પણ કામ કરતા હતા. અને કાયમ માટે આ મંદિરમાં હું એમને જોઉં છું ત્યારે એમ લાગે છે કે ખરેખર એક ધન્યવાદને પાત્ર છે. ખરેખર આવા ભક્તો હોય તો આપણે આ મંદિરની અને આ કામની એક સિદ્ધતા ગણાય. તો આપ સૌને હું મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય, કોઈનું નામ ન લેવાયું હોય તો હું ઋણી છું. અને જયેન્દ્રભાઈએ પણ એમની વાણીનું જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. જયેશભાઈ પણ એક ખરેખર બહુ સેવાભાવી માણસ છે. તેમને પણ એક સરસ સુંદર કામગીરી કરી અને નરેશભાઈ પારેખ સાહેબના સમગ્ર પરિવારે પણ આખો દિવસ ઊભા રહી અને તેમના દીકરા અને વહુ સહિત સમગ્ર પરિવારે જે મહેનત ઉઠાવી તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવ્યો. સર્વે ભક્તજનોને મારા જય જલારામ, બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ મહાદેવ, જય સિદ્ધેશ્વર મહાદેવ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.